દૂધની અંદર આવ્યા છે અને આ છે વિજય સ્તંભ, જેને રાણા કુંભાએ એનું નિર્માણ કરાવ્યું હતું. ચાલો આપણે એની મુલાકાત લઈએ. આ વિજય સ્તંભ છે જે રાણા કુંભાએ બંધાવ્યો હતો. તે ચિત્તોડગઢ કિલ્લાની અંદર આવેલો છે. જે ચિત્તોડગઢનો કિલ્લો મહારાણા પ્રતાપની આન બાન શાન ગણાય છે. તમે તેની આસપાસનું વાતાવરણ બાંધકામ જોઈ શકો છો. આ જે વિજય સ્તંભ છે એ રાણા કુંભાએ તે સમયના બે રાજ્યો એટલે કે ગુજરાત અને માળવાના શાસકો અહેમદ શાહ જે ગુજરાતના શાસક અને માળવાના શાસક મહેમૂદ ખિલજીને એક સાથે એમપીમાં સારંગપુરના યુદ્ધમાં હરાવ્યા હતા અને તેની યાદની અંદર તેના વિજયની ખુશીમાં આ વિજય સ્તંભનું બાંધકામ કરાવ્યું હતું અને તે 9 માળનો છે. તેની અંદર ઉપર જવા માટે 157 પગથિયા છે. તેની ઊંચાઈ 122 ફૂટ છે અને આ જે વિજય સ્તંભ છે એ ભગવાન શિવના ડમરૂ આકારનો છે. ઉપરથી પહોળો, વચ્ચેથી તમને સાંકડો જોવા મળશે, નીચેથી પહોળો જોવા મળશે. આ વિજય સ્તંભ ઈસવીસન 1448માં શરૂ કરવામાં આવ્યો હતો બનાવવાનો અને ઈસવીસન 1458માં તેનું કામકાજ પૂરું થયું હતું. લગભગ 10 વર્ષ લાગ્યા હતા. અંદાજે 90 લાખ રૂપિયા તેનો ખર્ચ આવ્યો હતો. આ વિજય સ્તંભની ચારે બાજુની તમે દિવાલો પર દેવી દેવતાની મૂર્તિઓ જોઈ શકો છો. જે રામાયણ અને મહાભારતના પૌરાણિક દેવી દેવતાની મૂર્તિઓ તમને ચારે બાજુ કંડારેલી જોવા મળશે. આ વિજય સ્તંભ ઉપર તમે સરસ મજાની સુંદર કોતરણી કામ જોઈ શકો છો. જે રાજસ્થાન પોલીસ છે એમના ખભા ઉપર તમે આ વિજય સ્તંભનો સિમ્બોલ પણ તમને જોવા મળશે. 2020 પહેલાં આની અંદર જવા દેતા હતા છેક ઉપર સુધી, પરંતુ કોરોના કાળની અંદર તે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ચિત્તોડગઢ શહેર છે અને ચિત્તોડગઢના કિલ્લા ઉપર આ ગૌમુખ કુંડ આવેલો છે, જ્યાં ગાયના મુખ બનેલા છે, જેમાંથી 12 માસ પાણી પડે છે. આ પાણી ક્યાંથી આવે છે આજ દિન સુધી ખબર પડી નથી. તે 40થી 50 ફૂટ ઊંડું છે, ક્યારેય ખાલી થતું નથી. આ જોહર સ્થળ છે જ્યાં મેવાડની રાણીઓએ, ચિત્તોડગઢની રાણીઓએ 3 અલગ અલગ સમયમાં ઘણી ક્ષત્રાણીઓએ અહીંયા જોહર કર્યું હતું. 1903માં રાણી પદ્મિની સાથે હજારો ક્ષત્રાણીઓએ સૌપ્રથમ જોહર કર્યું હતું. ત્યારબાદ રાણી હાડી કર્મવતી સાથે 1535માં ક્ષત્રાણીઓએ જોહર કર્યું હતું. ત્યારબાદ 1568માં પણ હજારો વીરાંગનાઓએ અહીંયા જોહર કર્યું હતું.